नौका पार नहीं होती और कोशिश करने वालों की कभी हार नहीं होती। आप सौ ધોરણ 10ના વિદ્યાર્થીઓ આજે શેઠ મૂળજીભાઈ કેશુરદાસ હાઈસ્કૂલની વિદાય લઈ રહ્યા છો, ત્યારે આપના આચાર્યશ્રી, આપણા સૌના શિક્ષક મિત્રો અને આપ સૌ વિદ્યાર્થી મિત્રો, કોઈ 1 વર્ષ, કોઈ 2 વર્ષ બધા સાથે રહ્યા અને અભ્યાસની સાથે સાથે રમત સહિતની ઇતર પ્રવૃત્તિમાં આપણે ખૂબ આનંદ કર્યો. સુવિધાઓના અભાવની વચ્ચે, કારણ કે સંખેડા તાલુકાની આ એકમાત્ર એવી સ્કૂલ છે કે જે હજુ નળિયાવાળી હોય, હાઈસ્કૂલની અંદર ગણીએ તો સુવિધાઓના અભાવની વચ્ચે પણ આપે પ્રભાવશાળી શિક્ષણ મેળવવાનો પ્રયત્ન કર્યો. સૌ પ્રથમ તો અહીંયા જે શિક્ષક મિત્રો આપને શિક્ષણ પીરસી રહ્યા છે એમનો ખૂબ મોટો ધન્યવાદ આપણે બધાએ આપવો પડે કે એક પડી ભાંગેલી સંસ્થા, એક બંધ થવાને આરે પહોંચેલી હાઈસ્કૂલ, એને પુનઃજીવિત કરી અને ફરી પાછી પ્રગતિના પંથે લઈ જવા માટે અમારા સરપંચ શ્રી અલ્પેશભાઈ, અમારા પ્રિન્સિપાલ સાહેબ શ્રી, તમામ સ્ટાફ મિત્રોએ એક ટીમ વર્ક કરીને ખૂબ મહેનત કરીને આ પડેલી સંસ્થાને પાછી બેઠી કરવાનો પ્રયત્ન કર્યો છે અને એનું સારું પરિણામ આજે આપણે સૌ જોઈ રહ્યા છીએ. ત્યારે ધોરણ 10ના વિદ્યાર્થીને મારે એટલું જ કહેવાનું છે કે તમે 9 વખત પરીક્ષામાં પાસ થયા ને? તમે ધોરણ 10માં આવ્યા એનો અર્થ એ થાય કે તમે 9 વખત પાસ થયા છો. તો 9 વખત પાસ થયા છો એ ખરેખર તમારી મહેનતથી થયા છો કે નહીં, એનું મૂલ્યાંકન આ 10મા વર્ષે થશે. આ તમારી જીવનનો પહેલો પડાવ છે. અહીંથી 3 રસ્તા ફાટે છે. એક રસ્તો સાયન્સ તરફ જાય છે, બીજો કોમર્સ તરફ જાય છે, ત્રીજો આર્ટ્સ તરફ જાય છે અને ચોથો ખેતર તરફ જાય છે. બરાબર? એટલે 4 રસ્તાની ચોકડી પર તમે ઊભા છો. ત્યાંથી હવે તમારું જીવન કઈ દિશામાં જશે એ તમારે નક્કી કરવાનું. જે વિદ્યાર્થીને પોતાને મનમાં એટલો આત્મવિશ્વાસ હોય કે મને સાયન્સના વિષય પર સારી પકડ છે, તો 10માની પરીક્ષામાં ખૂબ સારા માર્ક મેળવી અને આપ સાયન્સના વિષયો પસંદ કરી શકો છો. જેમને એકાઉન્ટની અંદર રુચિ છે તેઓ કોમર્સના વિષયો પસંદ કરી અને બેન્કિંગ લાઈન, ફાઇનાન્સ લાઈન વગેરે લઈ શકે છે. અને છેલ્લે ભાષા ઉપર જેની સારી પકડ હોય તેઓ આર્ટ્સના વિષયો પસંદ કરીને પણ પોતાની કારકિર્દી બનાવી શકે છે. મારો કહેવાનો મતલબ એટલો જ છે કે 10મા ધોરણનું પરિણામ એ તમારા જીવનમાં પરિવર્તન લાવનારું પરિણામ બનશે. તેનાથી નક્કી થશે કે તમે આગળ શું બનવાના છો. મારી શુભેચ્છાઓ આપ સૌની સાથે ખૂબ છે. આપ ઉત્તરોત્તર પ્રગતિ કરો અને પોતાનું, પોતાના પરિવારનું અને શાળાનું નામ પણ રોશન કરો, એવા શુભ આશીર્વાદ સાથે મારી વાણીને વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત.